કોઈ જગ્યા બાકી નથી. જગત ફરી વળ્યા હે ભાઈ. જગતના બળવા ભૂવા ફરી વળ્યા હે ભાઈ. કહેવાય છે ને કે જો કદાચ એક ઝાડ હોય ને તો દારે દારે ફરવાથી મૂળ ના મળે હે ભાઈ. સમજાય છે શું કહું છું? મને જો ગમે તેટલી જગ્યા પર ફરે હે ભાઈ, પણ જો કદાચ તમે યોગ્ય માતા મળી હોત ને તો આજ તમે દુઃખી ના હોત હે ભાઈ. શું કેવું છે? માતા ઓળખો છો? હા ભલે જો કદાચ તમે મેળવી છોકરીની સેવા કરતા હોય ભાઈ, તો તમે કીધું કે દારા દારા ફરવાથી મૂળ ના મળે હે ભાઈ. મને જો કદાચ આજે તમને તમારા હે ભાઈ તમારી પેઢીની તમારા વડવાઓની જો મને માતા બુદ્ધાનું ન તમે અપનાવી લેજો હે ભાઈ. કહું ન હે ભાઈ? બોલો છો ન? બરાબર. બરોબર તમારી પેઢીમાં જવું હે ભાઈ. જવું કે બરોબર તમારી પેઢીમાં જવું હે ભાઈ. જો તમારા દુઃખનું નિવારણ શોધવું હે ભાઈ. બરોબર તમારા ઘરમાં 13 ઘરનું કુટુંબ છે ને? 13 ઘરનું કુટુંબ. હા ખરું. પાકું ન પાકું બરાબર. જો કદાચ 13 ઘરના કુટુંબમાં જવું હે ભાઈ, એમાંથી જો કદાચ તમારી માતાની શોધ પણ કરવા નીકળ્યું હે ભાઈ, અને જો કદાચ તમારી માતા મળી જાય તો તમારા દુઃખનું સમાધાન મળી જાય. ખરું ન? બરોબર. જો કદાચ ઝોપે ટોળે ઊભી રહો હે ભાઈ, તો ઝોપે ટોળે તમારા વડવાઓની જે રીતના તું બોલે ઝૂંપડી તો છે જ હે ભાઈ. ખરું માણસ છે ને? જોગણી ખરી ખરું માણસ. કહેવાય છે કે ઝૂંપડી અનેક સ્વરૂપોમાં હોય હે ભાઈ. જો કદાચ તારે ચોપટ વડે જો ઊભી હોય ને તો ચોપાની જોગણી હે ભાઈ. બોલેરોમ્સ જો કદાચ ચોપાની જોગણી મરી પડે આગળ જવે ભાઈ, તો તમારા જો કદાચ પેઢીમાં આ તમારે મેરડી માતાનો ભૂવો આવે છે. હવે છે મેરડી માતાનો ભૂવો. કહેતી કે બહારની વસ્તીનો બહારના કુટુંબનો ભૂવો તમારા ઘેરાઈના બધું વિદ્યા કરી તાંત્રિક વિદ્યા કરી એવું નહીં કહેતી. તમારા લોહે લાગતો તમારા ભાઈ દાદા જેમ હોય એ ભૂવો તો મેરડી માતાના નામનું એવું કહું છું. મેરડી માતાનો સેવક હતો તો હાલમાં તો નહીં. હાલમાં નથી. એ લોકો આવ્યો છે હતું ના પહેલા તો બરોબર એ આવે હે ભાઈ. જો કદાચ જે આવીને ઊભું રહે ભાઈ તો મેરડી માતાનું નામનો બકરો હાલતા એવું કહે છે ને? આપતા હતા પહેલા આપતા હતા. હા, અને હાલમાં બંધ કરી દીધું છે. બંધ કરી દીધું ગાલો છો? શું કારણથી બંધ કર્યું? હવે અમને શું ખબર પડે? બધા ઘરે જતા રહ્યા. હા, અમને બી ખર્ચા થઈ બોલો બંધ થઈ ગયું. એરિયાઓ સાથે એમની પસવાડે માતાઓ જતી એવું તો બને ના ને ભાઈ. શું ખબર જો કદાચ માતા હોય તો તમારી પેઢી હજુ લગ્ન ટકી રહી હોય હે ભાઈ. જો કદાચ માતા વડવાઓ પાસે જતી રહી હોત ને તો આજ તમારી પેઢી ના હોત. સમજાય છે ને? પણ યોગ્ય રસ્તો હે ભાઈ, યોગ્ય માતા ના મળે ને ત્યારે દુઃખના દાડા જોવા પડે. સમજાય છે ને? જો કદાચ આ જ મેરડી માતા જો કદાચ અમારા વડવાઓ બકરો લઈને રાજી કરતા હે ભાઈ, કોઈ ઝાડ દેશે બહાર બેસાડી દે હતી લે ભાઈ. અને હાલમાં જોવા જાઉં તો મેરડી માતાનો વ્યવહાર બંધ કરી દીધો. પૂજે બીજા પૂજે બીજા નહીં પૂજતા, બીજા મોન બીજા નહીં મોનતા એવું થાય. હા, તો મેરડી માતા શું કઈ રાજી કરશો? ચોપે કઈ ઊભી છે. હવે ચોપડી ઊભી છે માતાજી. અમે ભુવાની કરીએ અમારી પોતાની કરીએ, અમને કઈ સમજણ પડશે માતાજી? અમને હાચું બોલો. સમજુ છો? બીજા ભુવા ત્યાં ભુવા વિધિ કરતા હતા. હા, અહીંયા ભોગ પાડી એ લોકો કરતા હતા. અમારે સ્થળમાં એક મોટા ગેડિયા હતા, તે બકરો કાપતા હતા. 2 નહોતા કરતા. 2માંથી છોકરાઓ થયા તે અમારા બળવા થયા. બળવાથી અમે આવું અમને કશું ખબર નથી પડતી માતાજી. એટલે અમે તઈ જતા નથી, આવતા નથી. પૂજ્યા હતા પછી જઈએ અમે તૈયાર દેવા ચાલો બેવા. આવું તેવું તો કરીએ છીએ, ફાળા ફૂલી આપીએ છીએ. હા, શું
કહું છું હા બધા તમે જે કીધું હે ભાઈ હા માતાજી તો તમારી હા. આ મેરડી માતા હા. એને પેલા બકરાનો ભોગ આવતો હા હે ભાઈ હા અને જો હાલમાં નહીં આવતા એટલે મેરડી માતા હા. જોપે ઊભી છે અને રાજી કઈ રીતના કરશો એ કહું છું મેળી માતા રાજી કેવી ન કરશો હા માતાજી પહેલા ભોગ આપતા હતા એ બંધ કરી દીધા બરાબર હા ભાઈ એ માતા રાજી થયા વગર તો બોલાવો મને નહીં જવાતા ને પણ હા કદાચ જો કદાચ બરોબર ઓલટો જતા હે ભાઈ બોલે રોમ છે અને ગમે તે સ્વરૂપમાં હોય હે ભાઈ હા માતાજી શું કરશો હવે તમે અંજન પાડવાનું કરીએ માતાજી બોલે રોમ છે તમારી માતાની તગરી વાર હે ભાઈ અને એવું કહો કે જો કદાચ જાણ્યા જાણ અમારા ઘેડે અમારા બાપ દાદા કે અમારાથી હે હા તો કદાચ ભૂલ થઈ હોય ને તો માં તું મને માફ કરજે અને જો કદાચ તું રાજી થવ ને તો અમને કંઈક સુખના દાડા જોવા મળશે એવું લાગે છે એવું કે ભાઈ ભાઈ અને એમાંથી જો કદાચ તમારી માતા રાજી થાય તો તમે જે વ્યવહાર હાલતા હોય એ હાલજો સમજાય છે શું કહું છું હા માતાજી સ્મરણ કરો માતાને ભાઈ હા કે હું જાઉં તો ગેટ ખોલે મારા માટે માતાજી એવું બીજું કહે છે ભૂવા લોકો જમીન ખાવા માટે કહું છું. ચોખ્ખો ગાલે છે આ પેલા મને તમારી મેરડી માતા જોડે ચાવી છે હા છે એ લોક ખોલે ને તો તમારી વસ્તીમાં જાઓ હા માતાજી ત્યાં લગન તો બહાર જ ઊભી છો હા માતાજી તો તમે તમારી મેરડી માતા માતાને પકડો રજા માંગુ તમારી માતા પાસે માડી રજા આલો માડી આવે છે એમ હા માતાજી રજા આપો માતાજી આવે છે બરોબર છે હવે ભાઈ 1 2 3 આ 3 ઘરની લાઈન છે હા આગળની લાઈન કરી હા છે. પાકો મકાન નહીં કાચો છે કાચો છે માતાજી ખરું ને હા. આ કાચા મકાનમાં કોઈક માતા બેસાડેલી જોઉં છું લે માતા બેસાડેલી ત્રણ ઘરે એમ. પહેલે જ ઘર આવે છે ત્યાં મારે ઘેર માતાજી ફૂલભાઈ મેળવી બેસાડેલી છે મારી દાદા સાત મળેલા મને માતાજી હા સાત અવાજ મને બોલેલા જવાબો કરેલા માતાજી મને ભય થઈ ગયો ને બમર ઘોડા ફૂલ 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 મેલડી બોલો 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 માડી બોલો કઈથી આયો બમર ઘોડા નાળા મુકા મારો છે કમર ગોળા કાળા મુકા હું જોઈએ તમારે બોલો હાડો આની તકલીફ છે સેવા નથી કરતા શું કરી તમારે માતાજી હું તો શું કહું બોલો તો ખબર પડે તમારે હું જોઈએ તમારા દીકરા આયા આવ્યો તમારી વસ્તી હમ. મારી વસ્તી અહીંયા મારી બોલો 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 તમારા દીકરાને બતાવો હું જોઈએ તમારે તમારી વસ્તી બહુ દુઃખી મારા છોકરાને સુખી જોઈએ સુખી જોઈએ શું કારણથી આ ઓટી પડી છે બતાવો એની ઓટી છે આ બધી હા ઘરોની જ ઓટી છે ઘરોની જ ઓટી છે ઘરમાં જ ઓટી છે કેવી રીતની ઓટી બતાવો મારી બતાવો તો ખબર પડે ઓટી બતાવો શું કારણથી તકલીફો બધી થાય જમીન ખાવા માટે જમીન ખાવા માટે 12 મહિને તમને આપે છે ખરા કે નથી આપતા કશું નથી આપતા કશું નથી આપતા કેમ આ બહેન આમ શક્તિ નથી આપતી શું સેવા કરે આમથી આમ દોડ્યા આમથી આમ દોડ્યા મારી હમાલ નથી લેતો ખમ્મા ખમ્મા માડી ખમ્મા કરો સાહેબ કમ્મા કરો માડી તમારી સેવા કરવા માંગે તમે સેવા કરતા નહીં સેવા છોડી દીધેલી છે જમીન ખાવા માટે કરેલું છે તમને માર્ગો કરીને કઈ બહેનનો ફોટ કાઢી નાખેલો કોઈનો પગ ભાગેલો લડાઈ કરીને યાદ કરો
મંગુ કે મધુ શું ના બોલું? મંગુ કે મધુ નામ હતું હે મંગુ કે મધુ પણ ભાગી નાખેલો લડાઈમાં મારઝૂડ કરેલી નથી યાદ યાદ નથી મારી બન્યું હશે બલરામ છે. આ એનું કારણ છે ભૂલવાનું હે ભાઈ? એ જ કારણ. બલરામ છે. બોલે છે બધા મને માતાને કોઈ રીતે તો ચાલશે હે ભાઈ? મારી મારી ખરું ને? બલરામ છે. અને જો કદાચ તમે કોઈ ભાઈને હે ભાઈ મારઝૂડ કરેલી અત્યારે નથી હા હા એવું પામીશ. હા અચ્છા એવું આગળ ખબર નહીં હોય ખરી વિશે પણ બલરામ છે. બરાબર બરોબર જોવા જાવ તો તમારા આખું બોલીએ ભાઈ આ જે ભારતીય ઘરનું પરિવાર છે એમાંથી એક જ ભાઈ હા એક જ દીકરો હતો એ ભાઈ દીકરાના ઘરનો તમે નેહાતો લીધો છે એવું કહે છે. હા એક દીકરો હતો એમનો ઘરનો આંખો લીધો હા છે કોઈ એક ઘર એક ભાઈ એવું કહું છું હા એ ભાઈ નથી કઈ છે એ તો ઉતરી ગયા બલરામ છે. એ જ કહું છું ને હે ભાઈ અચ્છા એનો વ્યવહાર કરી દેજો હો. હા હા અને તમારી આ જે મેઘડી માતા જોગણી માતા છે ને એને લાડ પ્રેમ કરી એ માતાને રાજી રાખો હે ભાઈ બલરામ છે. બોલો બીજું કઈ પૂછવાનું છોકરા બોકરા માતાજી એક જ છે ને